બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં ફરજ બજાવતા શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા 350થી વધુ શિક્ષકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પગાર ન મળતા જીવન નિર્વાહ કેવી રીતે કરવો આ વિષય ખૂબ અઘરો બની રહ્યો છે તેમના માટે. ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના મોટાભાગના શિક્ષકોએ રાજીનામા ધરી દીધા છે. જેમાંથી પગાર થતો હતો તે એકાઉન્ટ સરકારે સીઝ કર્યું છે. એકાઉન્ટ ખોલીને પગાર કરવા શિક્ષકો માંગ કરી રહ્યા છે. બીઝેડ ગ્લોબલ કેમ્પસમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા એ વહીવટ કરી રહ્યો હતો. ગેરરીતિ સામે આવતા સીઆઈડી ક્રાઇમે એકાઉન્ટ સીઝ કર્યું છે. બીઝેડ કેમ્પસના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે જ્યારથી જ તેનું નામ આવ્યું છે ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી. હાલ તે બીઝેડ કેમ્પસ એટલે કે ગ્રોમર કેમ્પસમાં તે પોતાનું અહીંયા એક ખરીદી હતી ને કેમ્પસમાં તે છેલ્લા ઘણા સમયથી અહીંયા તે વહીવટ કરી રહ્યા હતા. આજ જ્યારથી તેને સીઆઈડી ક્રાઇમે તપાસ કરતા તેનો ખાતા હતા તે સીઝ કર્યા હતા. ત્યારબાદ ગ્રોમર કેમ્પસના જે શિક્ષકો છે તેનો પગાર ન થતા હાલ તેની હાલત કફોડી છે. આપણે ગ્રોમર કેમ્પસના શિક્ષક સાથે જ વાત કરીશું તો હાલ શું કહેશો, કેટલા દિવસથી પગાર ન થયો અને હાલ શિક્ષકોની હાલ કેવી છે? નવેમ્બર મહિનાની સેલરી નથી થઈ અને ડિસેમ્બર મહિનો ચાલુ થઈ રહ્યો છે ત્યારથી સેલરી નથી થઈ કારણ કે એકાઉન્ટ સ્વિચ થઈ ગયા છે. તો અમારી સેલરી સરની સાઇન વગર નથી થઈ શકતી. તો સરકારશ્રીને વિનંતી છે કે બધા મારા જેવા કેટલાક શિક્ષકોને જે તકલીફ પડે છે એ જો રેગ્યુલર સેલરી થશે તો એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને જો અમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો અમારા વિદ્યાર્થીઓને પણ કોઈ મુશ્કેલી નથી આવી શકતી. કારણ કે જો વધારે ટાઈમ સુધી સેલરી નહીં થાય તો અમે સ્કૂલમાં આવી શકીએ તેમ નથી. કારણ કે પૈસા વગર ભાડા વગર કેવી રીતે સ્કૂલમાં આવવું? કારણ કે ઘર ચલાવવા માટે જ મુશ્કેલી પડતી હોય તો અહીંયા કેવી રીતે? જો સરકારશ્રીને વિનંતી કે જે એકાઉન્ટ ઓપન કરે અને અમારા બધાની રેગ્યુલર સેલરી થશે તો અમારું અને બાળકોનું ભવિષ્ય હિતમાં રહેશે. કેટલા શિક્ષકો અહીંયા જોબ કરે છે અને કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય છે? ગ્રોમર સ્કૂલમાં 305 એટલા શિક્ષકો છે અને બાળકો 3500 થી 4000ની સંખ્યા છે. હાલ કેટલો પગાર છે અને આપનું રિઝાઇન આપ્યું છે એ બાબતે શું કહેશો? મારું રિઝાઇન મૂકવાનું એક જ રીઝન છે કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ. ઓકે. અને હાલ કેટલા અહીંયા શિક્ષકો જે છે તેનો પગાર છે કેટલા મહિના થયો નથી એવો? નવેમ્બર મહિનાનો પગાર નથી થયો અને ડિસેમ્બર મહિનો રનિંગ છે. ઓકે. શું કહેશો સરકારને? સરકારશ્રીને બસ એટલી જ વિનંતી છે કે એકાઉન્ટ ઓપન કરે અને અમારી સેલેરી રેગ્યુલર થઈ જાય, અમારું શૈક્ષણિક કાર્યમાં કોઈ આપત્તિ ના આવે. આ હતા ગ્લોબલ એજ્યુકેશન શિક્ષક છે જેઓની 2 મહિનાથી સેલેરી નથી થઈ અને સેલેરી ના થવાને લઈને આર્થિક પરિસ્થિતિમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. અને હાલ જે શિક્ષકો છે તે શિક્ષકના રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવાનું કારણ એક આર્થિક પરિસ્થિતિ છે. જો આવનાર સમયમાં સરકાર દ્વારા જે આ સીઝ કરેલું જે ખાતું છે જે નહીં ખોલવામાં આવે તો આવનાર સમયમાં અન્ય શિક્ષકો પણ રાજીનામા આપે તો નવાઈ નહીં. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, VTV, હિંમતનગર.